બિહારના સમીકરણો ઘણા બદલાતા આપણને દેખાઈ રહ્યા છે. જે કાસ્ટિઝમ હતું એ આ વખતે નથી અને મહિલાઓ ઘણી બધી આગળ પડતી વોટ કરવાને આવી છે. માઇગ્રેશનનો જે મુદ્દો નીરજે કહ્યો, ઓફકોર્સ એને પણ સાચવવામાં આવ્યો છે. પણ આપણે વધારે વાતચીત કરીશું. વરિષ્ઠ પત્રકાર નિનાદ શેઠ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, ઘણું સ્વાગત છે. બિહારના જે આપણે સમીકરણ જોયા છે, આ વખતે ડિફરન્ટ ગ્રાઉન્ડ્સ પર આપણે અહીંયા ચૂંટણી લડતા આપણે જોઈ રહ્યા છે ને એનો એક જે સ્ટ્રેટેજી બધાની હતી અને ખાસ કરીને એનડીએની એક કામ કરતી દેખાઈ રહી છે. મહિલાઓ માટે જેવી રીતે લાડલીબેન હતું મહારાષ્ટ્રમાં, પછી મધ્યપ્રદેશમાં, અને અહીંયા પણ એ ફેક્ટર કામ કરી ગયું છે. મેક્સિમમ નંબર ઓફ મહિલાઓ આવ્યા છે વોટ કરવાને માટે અને એક વિકાસ પર જ આ જર્ની ચાલી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ વખતનું ઇલેક્શન જે ફોરફ્રન્ટ હતું એ કઈ રીતના તમને બદલાતો દેખાયો, એટલીસ્ટ જ્યાં સુધી બિહારની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી? પહેલા તો હું તમારી ચેનલને અને નીરજભાઈને કોમ્પ્લિમેન્ટ આપું. બહુ સરસ એમને સમીકરણ દેખાડ્યા, બધી વસ્તુઓ ક્લિયર કરી. મને લાગે છે હું બહુ ચેનલ્સ પર જતો હોઉં છું, પણ આટલું સરસ મેં કોઈ બીજા ચેનલ પર જોયું નથી. બધું ડિટેલિંગ અને બધા જ ફેક્ટર. તો મેની કોંગ્રેચ્યુલેશન ફોર ધેટ. મને લાગે છે કે આ બહુ જ મોટો ઇલેક્શન થયો 3 વસ્તુઓ માટે. પહેલું, આપણને એવું લાગતું હતું કે નીતિશ કુમારની તબિયત ઠીક છે કે નહીં, નીતિશ કુમાર પોતાના પ્રાઇમથી પાસ થઈ ગયા છે, આ છે ને તે છે. પણ નીતિશ કુમારે દેખાડ્યું કે એમની પોલિટિકલ કેપિટલ ઇન્ટેક્ટ છે. એમનું જે જૂનો જે રોલ હતો કે એક વિકાસ લઈને આવનાર લીડરનો, એ પણ ઇન્ટેક્ટ છે. અને એમનું જે નવું આઉટરીચ વિમેન ટુવર્ડ્સ ગયું એ પણ ઇન્ટેક્ટ છે. એટલે મને લાગે છે કે એક તો આટલો મોટો રેકોર્ડ બ્રેકિંગ વોટ પડ્યો ચૂંટણીમાં, અને એના પછી પણ આટલી બધી સીટ આવવાનો અર્થ એ છે કે એમને પોતાનો બેઝ બહુ જ રેડિકલી એક્સપેન્ડ કર્યો છે. આ મને પહેલું લાગે. બીજું મને લાગે છે કે બીજેપીએ બિલકુલ ઠીક કર્યું કે મુદ્દા જે છે એ ડેવલપમેન્ટ પર જ રાખ્યા. આપણે સેક્યુલર મુદ્દા રાખ્યા, આપણે ધર્મની વાતો ના થઈ. અને એનાથી શું થયું કે આખી ગેમ જ પલટી ગઈ. લોકોને હજુ યાદ છે કે ગુંડા રાજમાં કેવું બિહાર હતું. 5:30 વાગ્યા પછી આપણે બહાર નહોતા જઈ શકતા. એ મેમરી અલાઇવ છે, અને એ મેમરી અલાઇવ હોવાના કારણ આ જે બેઝિસ હતો લાલુ યાદવ અને તેજસ્વી યાદવનો યાદવ મુસ્લિમ એલાયન્સ, એમાં એક તો ક્રેક આવ્યો. બીજું મને લાગે છે કે સેક્યુલરાઇઝેશન ઓફ યાદવ વોટ થયું છે. યાદવ જે છે હવે યાદવની રીતે નથી વોટ કર્યો, હિન્દુસ્તાની રીતના વોટ કર્યો છે. કદાચ હિન્દુ જેવો પણ વોટ કર્યો છે. અને એનાથી થોડુંક નહીં ઘણું ફરક પડ્યો છે કે જે એક તરફે આપણે શું કહીએ કે એમનું જો ફિફ્ટમ હતું, ગેરંટીડ વોટ હતો, એ ગેરંટી હવે ગાયબ થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે બહુ જ મોટો મેન્ડેટ આવ્યો છે. અને આ મેન્ડેટ આપણે યાદ રાખીએ, આપણે હંમેશા બિહારમાં વિચારીએ કે પોલિટિકલ જ મેન્ડેટ આવે છે. મને લાગે છે આ વખતે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે એક પાસપોર્ટ પર વિસાનો ઠપ્પો માર્યો છે બિહારના સાધારણ જનોએ. એબ્સોલ્યુટલી. અને તે તમે સાચી વાત કહી કે હવે બધાને પોતાની સેફટી, ફ્રીડમ જોઈતી હોય છે. અને ખાસ કરીને જે તમે કહ્યું કે ગુંડારાજ હતું, 5:30 વાગ્યા પછી કોઈ ફરી નહોતું શકતું. અને ખાસ કરીને મહિલાની જો વાત કરીએ, મહિલાઓની, અને આ એ ફેક્ટર કામ કર્યું છે. એક તો ઓફકોર્સ મહિલાઓને પણ વિકાસ જોઈતો હતો, ફ્રીડમ જોઈતી હતી કે ફરી શકે શાંતિથી એમાં. અને બીજું જે લાડકીબેનની જેમ અહીંયા એમના અકાઉન્ટમાં પૈસા, એ પણ ફેક્ટર ઘણો બધો કામ કરી ગયો એવું લાગે છે. કારણ કે મેક્સિમમ મતદારમાં જે વધારો થયો છે મહિલાઓનો આ વખતે થયો છે. એવું છે કે હવે આપણે એક વસ્તુ સમજવાની છે. 2-3 પિછલા ઇલેક્શન સાયકલ આપણે જોઈએ તો લોકોને એક તરહનું સબસિડી આપવાનું કે એમને લાભ આપવાનું, લાભાર્થી જેને કહીએ, એક ન્યૂ નોર્મલ છે. હવે ગરીબ માણસની એક્સપેક્ટેશન છે કે અમારી તમે બેઝિક વસ્તુઓ, કઈ મહેલ નથી માંગી રહ્યા, પણ જે બેઝિક વસ્તુઓ છે એ પોલિટિક્સ ડિલિવર કરે તો જ પોલિટિશિયન જોબમાં રહે, નહીં તો ના રહે. નહીં તો એને આપણે નહીં તૂટીને લાવીએ. તો મને લાગે છે કે એમાં એક ખતરો પણ છે. આ વખતે બિહારમાં એનડીએ પણ પ્રોમિસ બહુ મોટા કર્યા છે. સારા એવા સબસિડીઝ આપવાની વાત છે લાભાર્થીઓ વચ્ચે. તો એના માટે ટેક્સ ક્યાંથી આવશે? આપણે અમેરિકા નથી કે ડોલર છાપીને કામ ચલાવી શકીએ. તો મને લાગે છે કે વિધાઉટ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, વિધાઉટ ગિવિંગ જોબ્સ બહુ મુશ્કેલ પડવાની છે આગળ જઈને. કેમ કે ખર્ચો વધવાનો અને ટેક્સ રેવન્યુ નહીં આવવાનો. તો થોડા વખત માટે તમે કરી શકો. પણ તમે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહ્યું કે રોલ ઓફ વિમેન ઇન પોલિટિક્સ હવે બહુ મોટો થઈ ગયો છે. હવે એના પહેલા પણ ઇલેક્શનમાં આપણે જોયું છે, તમે કીધું. અને બિહારમાં ખાસ કરી એક મેસેજ આવ્યો છે
કે વિમેન વગર તમે હવે ચૂંટણી ના જીતી શકો અને હવે તમને વિમેનને એમ્પાવર કરવી જ પડશે. અને મને એવું લાગે છે કે આ એક નવો ટ્રેન્ડ બિહારે શરૂ કર્યો છે જે નેશનલ લેવલ પર જશે. નીતિશ કુમારનું એક સારું એવું વર્ચસ્વ રહ્યું છે બિહારના પોલિટિક્સમાં, સીએમ પદ પર, પણ આ વખતે આપણે જે જોઈએ કે બીજેપીની વધારે સીટ છે જેડીયુ કરતાં. તમને લાગે છે કોઈ ફેરબદલ અહીંયા થશે કે નીતિશ કુમાર જ કન્ટિન્યુ કરશે એઝ સીએમ? મને લાગે છે કે ફેડરલ પોલિટીમાં લોકલ લીડરશિપનું બહુ જ મહત્વ હોય છે અને 50થી ઉપર સીટ આવી ત્યારથી જ ખબર પડી ગઈ કે હવે તો 5 વર્ષ માટે સીએમ નીતિશ કુમાર પોતે જ રહેવાના. મને લાગતું નથી કે 50થી ઉપર સીટ આવવાના પછી તમે નીતિશ કુમાર સાથે જરા પણ ગડબડ કરી શકો, ઇવન ઇફ યુ આર ધ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી. મને લાગે છે બિઝનેસ એઝ યુઝ્યુઅલ જ ચાલશે અહીંયા. એઝ યુઝ્યુઅલ ચાલશે. મે બી આપણે આઉટકમ ફાઇનલ જોઈશું, પણ નીતિશ કુમારના ફેર ચાન્સીસ છે, કારણ કે એક પ્રાંતીય આપણે જો જોઈએ તો ત્યાં એમનો દબદબો ઓફકોર્સ જરૂર છે. નિદાજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને